હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર, વંદે માતરમ, જય શ્રી કૃષ્ણ. ઓકે, ચાલો. ધોરણ 11 કોમર્સ, તમારો ફેવરેટ વિષય વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ તમારી સામે લઈને આવ્યો છું. ધોરણ 11 કોમર્સમાં ચેપ્ટર 6 ઓર્ડર આપતા, ઓર્ડરનું અમલ કરતા અને ઓર્ડર રદ કરતા પત્ર. તો દીકરા, ચાલો, પત્ર વ્યવહાર વિભાગ 1માં ચેપ્ટર 6 પૂરા ધ્યાન આપો. તમે ભણ્યા પાંચમું ચેપ્ટર ભણ્યા ને? સાચું બોલજો, ભણ્યા ને તમે? પૂછપરછના પત્રો હોય, પ્રત્યુત્તરના પત્રો હોય. ગ્રાહક છે, હું ગ્રાહક છું, તમે વેપારી છો. માની લો, સપોઝ બનવાનું નથી, આપણે ઓરિજિનલ સ્વરૂપ ધારણ નથી કરવાનું. તમે બની ગયા, માની લો હું ગ્રાહક, તમે વેપારી, બરાબર. હું તમારી કાપડની દુકાન આવ્યો કાપડ ખરીદવા માટે. મારે લેવું જ ભાઈ, દિવાળી એવી કે ભાઈ ન લેવાનું, મારે કાપડ નહીં લેવું, એવું લેવા આવ્યો, બરાબર. તમે બેઠા, તમે પૂછ્યું આ કાપડની શું કિંમત છે, શું ભાવ છે, શું ક્વોલિટી કેવી છે, કે કેવું ટકશે, એમ આમાં કલરમાં કેમ છે, કલર જશે તો નહીં ને ધોવાથી, બરાબર. અધર કોઈ પણ વસ્તુ કે ભાઈ આ ફાટવામાં કેમ રહેશે, કાપડ કેવું છે, ગુણવત્તા, બહુ બધું અલગ અલગ સવાલો પૂછીશ. કેમ કે હું ગ્રાહક છું ભાઈ, ગ્રાહક બજારનો રાજા કહેવાય, સવાલો પૂછી શકે. સમજાય કે નહીં દીકરાઓ? તો આ શું થયું? ગ્રાહક છે, વેપારી અલગ અલગ સવાલ, વેપારીને સવાલો પૂછ્યા. વેપારી શું કરશે? વળતો જવાબ આપશે કે ભાઈ ઓકે કિંમત છે, વ્યાજબી કિંમત છે, કલર બહુ જોરદાર છે, તમે ધોન તૂટી જાઓ ને તો કલર ન જાય, એની ગેરંટી. આપણે લલચામની બધી સ્કીમ આપણે મીઠું મીઠું બોલે, કેમ? ગ્રાહકને આકર્ષવા માટે. સમજાય કે નહીં? ગ્રાહકને આકર્ષવા માટે બોલે. બસ આપણે જે કંઈ બોલ્યા અને જવાબ આપ્યો, મેં પૂછ્યું, તમે જવાબ આપ્યો કે ન આપ્યો? તો મેં સવાલ પૂછ્યા, તમે જવાબ આપ્યા. આપણે મતલબ જે મૌખિક વાતચીત થઈ ને, આ જ વાતચીત લખીને કરવાની, લખીને પત્રમાં એકબીજાના સરનામે મોકલવાનું, બરાબર. બસ એવું આપણે થિયરી ભણવાનું અને ભણી ગયા ચેપ્ટર 5. ઓકે, હવે આ છે ચેપ્ટર 6. ભાઈ તમે પૂછપરછ તો પહેલાં કરી લીધી વેપારીને માલ સામાન બાબતે, બરાબર. વેપારી જવાબ પર આપી દીધો, હા ભાઈ આવી રીતે માલ સામાન છે, બહુ સારી ગુણવત્તા, જોરદાર છે, જોરદાર વ્યાજબી કિંમત છે, આવા ડિસ્કાઉન્ટ છે, આવું બધું તમને કીધું, બરાબર. એટલે તમને ગમ્યું, તમે કીધું હા હવે ઓર્ડર આપીશ. હવે આપણે જો ઓર્ડર આપતા આવી ગયા, જો આપણે ચેપ્ટરનું નામ ઓર્ડર આપતા, અમલ કરતા, રદ કરતા પત્રો. ઓકે, સમજાયું? પહેલા ચેપ્ટર એટલે કે ચેપ્ટર 5માં પૂછપરછ અને જવાબ મળ્યા, બરાબર. હવે એનો અહીંયા અમલ થાય છે. અમલ જેવું કીધું છે એ પ્રમાણે માલ સામાન છે ને એ આવશે, પછી આપણે ચકાસણી કરીશું. મેં તમને ઓર્ડર આપી દીધો હશે માલ સામાનનો, તમે મોકલશો ને ત્યારે જોઈશ યોગ્ય છે, સારો છે, ફરી વખત આપીશ ઓર્ડર, નહીંતર આપીશ નહીં. સમજે? આ રીતે બંને વચ્ચે વાતચીત થઈ. તો હવે હું ઓર્ડર આપવા જઈ રહ્યો છું. તો ઓર્ડર આપવું હોય કે અમલ કરવા હોય તો એ બંને વચ્ચે કઈ કઈ બાબત ધ્યાનમાં રખાય, હું ફોલો કરવા પડે, કયા કયા નીતિ નિયમો ફોલો કરવા પડે. લખતી વખતે ક્યાંક તો લખવું ને ભાઈ. આપણે પત્ર લખીએ ત્યારે શું લખાય? અનુભવ છે પત્ર લખવાનો દીકરા? એટલે પત્ર લખતા હોય ત્યારે હું લખવું અંદર એ તો ખબર હોવી જોઈએ. એ આપણે ભણ્યું કે ભાઈ ઓર્ડર આપીએ ત્યારે શું શું લખાય, બરાબર. વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ તમારો પસંદગીનો વિષયમાં પૂરા ધ્યાન આપજો. ચાલો, પ્રસ્તાવ. વેપારમાં સૌ પ્રથમ ગ્રાહક અને વેપારી બે જ હોય કે બીજું કોઈ હોય? ગ્રાહક ને વેપારી બે જ હોય ને? ઓકે, એટલું તમને આવડે તો હશે ને, એમ 5મા ચેપ્ટરમાં ભણ્યા એટલે એટલું પૂછું છું ને, પરીક્ષાનો તમારી ઓનલાઈન. ચાલો, ગ્રાહક વેપારી. વેપારમાં સૌ પ્રથમ ગ્રાહક અને વેપારી માલ સામાન વિશે એકબીજાને શું પૂછે? પ્રશ્નો પૂછે. ગ્રાહક વેપારી પૂછે, વેપારી ગ્રાહકને જવાબ આપે. આવું ભણ્યા. એકબીજાને કરે છે. ઓકે, એકબીજાને પ્રશ્નો જવાબ કરે. ગ્રાહક વેપારીને પ્રશ્નો પૂછ્યા બાદ વેપારી ગ્રાહકને શું કરે? જવાબ આપે. ઓકે, માલ સામાનનો ભાવ, કયો ભાવ છે, કઈ કિંમત છે,
વળતર શું છે? ડિસ્કાઉન્ટ શું છે? પેકિંગ કેવું પેકિંગ રહેશે? અમે કેવી એ પ્રમાણે કે તમે કેવી પ્રમાણે પેકિંગ લેવું? પેકિંગ કેવું રહે? અમને મળે છે ને યોગ્ય પેકિંગ. આગળ નાણાંની ચૂકવણી. ભાઈ ચૂકવણી કઈ રીતે કરવાની? કેશમાં કે બેંક ટુ ટ્રાન્સફર, ચેક આપવાનો, ડ્રાફ્ટ આપવાનો, રોકડ ડિલિવરી વખતે આપવાનો, કેશ ઓન ડિલિવરી કઈ રીતે આપવાનો ભાઈ નાણાંની ચૂકવણી એ આપણે ભણીશું. શરતો એ અંગેની બધી શરતો વગેરે. આમ ગ્રાહકને જવાબ વળતા જવાબ ગ્રાહક પહેલા શું કરે? હવે ગ્રાહકને બધા જવાબ મળ્યા, વેપારીએ જવાબ આપ્યા, ગ્રાહક ચકાસણી કરશે, વિચારશે કે આનો માલ સામાન લેવાય કે ન લેવાય, બીજે તપાસ કરશે કે બીજાના લેવલમાં આની કિંમત કેવી છે, મોંઘી છે કે સસ્તી છે, ગુણવત્તા કેવી છે, કંપની નામચીન છે, પ્રતિષ્ઠા ધરાવે છે કંપની કે લોકલ કંપની છે, આવું બધું ચેક કરશે. કોણ? ગ્રાહક કરે. ભાઈ હું ગ્રાહક છું, બજારનો રાજા છું, ભાઈ ચેક કરીએ કોને? સમજાય દીકરા? પહેલા વિગતો તપાસણી કરે, ચકાસણી કરે, ભાવપત્ર જે હોય જેમાં ભાવ લખેલા હોય, વસ્તુ વાઇઝ સૂચિપત્રમાં અલગ અલગ બધી વેરાયટી હોય, ફ્લેવરમાં અલગ અલગ હોય, અલગ અલગ પ્રકારોમાં હોય. આમ તુલના કરે. શું કરે? તુલના કરે, તફાવત કરે અને જવાબ આપશે. ત્યારબાદ વેપારીને ઓર્ડર આપે છે અને વેપારી માલ સામાન મોકલાવે છે. આ તમે ભણ્યા ને એ પ્રસ્તાવના છે દીકરા. શું છે? પ્રસ્તાવના. લખવાનું નથી કાંઈ, આપણે સમજ્યા. આવું બધું આવે છે. ઓકે ચાલો હવે પૂરા જાણો એક એક વાક્યના સવાલમાં. ચાલો ઓર્ડર આપતા પત્ર અંગે સમજૂતી. ભાઈ ઓર્ડર આપવો હોય તો કઈ કઈ સમજૂતી અપાય એ અંગે છે. હસવાનું દીકરા ઓછું, હસવાનું ઓછું રાખો દીકરા. એક્શન ઉપર ધ્યાન ન આપો, શબ્દ ઉપર ધ્યાન આપો, સિરિયસના. બરાબર? ચાલો ઓર્ડર આપતા પત્રો અંગે સમજૂતી. ઓર્ડર શબ્દ અંગ્રેજીમાંથી લેવા. આપણે કેવું ઓર્ડર એપમાં ઓર્ડર કેમ આપે મને? એમ આપણે કહેતા હોય, ખબર ને? ઓર્ડર આપ્યા મને એમ આપણે બોલીએ ને. ઓર્ડર શબ્દ ઇંગ્લિશમાં વપરાય. ગુજરાતીમાં શું કહેવાય? ભાઈ હુકમ કરે. શું કહ્યું? હુકમ. હુકુમત મારી ચલાવે છે, હુકમ કરે છે. આગળ પણ વાણિજ્ય પત્ર વ્યવહારમાં ખરીદદાર અને વેચાણ વચ્ચે વિવેકપૂર્ણ શબ્દનો ઉપયોગ થાય. અહીંયા કઈ વાદ વિવાદ કે ઝઘડા કરવાના. વિવેકપૂર્વક, નમ્રતાપૂર્વક, શાંતિથી, શાંત મગજથી વાતચીત કરવાની, સારા શબ્દો વાપરવાના, નમ્રતાપૂર્વકના શબ્દો વાપરવા. કેમ કે વેપારી અને ગ્રાહક વચ્ચે સંબંધો નિકટ આવે છે. દિવસે દિવસે સંબંધો બાંધવાના છે ગ્રાહક અને વેપારી વચ્ચે, ખરીદનાર અને વેપારી. આગળ વિવેકપૂર્ણ શબ્દનો ઉપયોગ થતા હોવાથી ઓર્ડરનો અર્થ હુકમ નહીં. શું કીધું? હુકમ તો નહીં. ઓર્ડર એટલે હુકમ નહીં, પણ વિનંતી એવો થાય છે. વાણિજ્ય પત્રમાં ઓર્ડરનો સાચો અર્થ ગુજરાતીમાં કયો ગણાય? તો શું લખશો? વિનંતી. હુકમ નહીં, વિનંતી. ઓકે? હુકમ નહીં. એટલે કે રિક્વેસ્ટ. આપણે કેવી ને? પ્લીઝ, રિક્વેસ્ટ, પ્લીઝ, રિક્વેસ્ટ આવું બોલીએ. ખબર ને? સમજાઈ ગયા? ચાલો આમ વાણિજ્યિક અર્થમાં ઓર્ડર આપતા પત્ર, ઓર્ડર આપ્યો, હુકમ કર્યો, વિનંતી કરી. આપણે વિનંતી શબ્દ વાપરીશું. વિનંતી કરી કે ભાઈ માલ સામાન મને મોકલાવશો આ કિંમતમાં, આ ભાવ સામાનમાં, આ રીતે પેકિંગમાં, આ રીતે ઉધાર રોકડમાં, કઈ રીતે. ઓર્ડર આપતો પત્ર એટલે માલ સામાન મોકલવાની વિનંતી કરતો પત્ર. શું કીધું? માલ સામાન મોકલી આપો એવું રિક્વેસ્ટ કરે. ભાઈ તમે મને માલ સામાન મોકલી આપો ને. એટલે પગે નથી પડવાનું. હો વેપારી છે આપણે કંઈ મફતમાં માલ નથી લેતા. સમજાય? ફ્રીમાં માલ આપી મફતમાં આપે છે નહીં ને. આપણે ગ્રાહક છે, બજારનો રાજા છે. એનો મતલબ એમ નથી ભાઈ માલ સામાન ઓર્ડર આપ્યો મેં કરે, એમ નથી બોલવાનું. શાંતિથી ઓર્ડર આપ્યા જઈ રહ્યા છીએ અમે કે માલ સામાન તમે જે કંઈ કીધેલો છે એ પ્રમાણે વિનંતી કરીએ છીએ કે માલ સામાન અમને મોકલી આપો. આ રીતે બોલવાનું. બરાબર? લખવાનું છે. માલ સામાન મોકલવાની વિનંતી કરતો પત્ર. શું કીધું? ઓર્ડર આપતો પત્ર એટલે શું? માલ સામાન મોકલી આપો, મોકલી આપો એવી વિનંતી કરે, રિક્વેસ્ટ કરે.
પહેલાં આપણે પૂછપરછ કરીને પ્રશ્નો પૂછ્યા, એને જવાબ આપ્યા 5મા ચેપ્ટરમાં. 6ઠામાં શું કીધું? હવે અમે તમે જે કે પૂછપરછ તમે જે જવાબ આપ્યા હતા આપણે એ અમને ગમ્યા છે, અમને સંતોષકારક લાગ્યા છે, અનુકૂળ લાગ્યા છે, એટલે અમે તમને ઓર્ડર આપવા જઈ રહ્યા છીએ. તો ઉપર મુજબનો માલ સામાન અમને મોકલી આપો, નમ્ર વિનંતી. બસ એટલું જ લખવાનું. એટલે 1 માર્ક્સમાં એવો સવાલ આવે છે. એક તો વિનંતી શબ્દ વપરાય, અંડરલાઈન કરીશું, બોક્સ આવું બોક્સ કરો, જો અહીં ત્યાં બોક્સ કરો વિનંતી, પછી આની પર બોક્સ કરો ઓર્ડર આપતા પત્રો, એટલે જવાબમાં બોક્સ કરો માલ સામાન મોકલવાની વિનંતી કરતા પત્ર. કોણ કરશે? ગ્રાહક. કોને કરશે? વેપારી. આગળ ઓર્ડર આપતો પત્ર ખરીદનાર અને વેચનાર. ખરીદનાર જે છે એટલે કે હું, ને વેચનાર એટલે કે તમે. આપણે બંનેનું ફિક્સ છે, સમજાય? ઉદાહરણ છે, ઓરિજિનલ વેચનાર ખરીદનાર બનીને જ જવાનું, શાક બગાડવું, સમજાય? આપણે બંને અંદરો અંદર ઉદાહરણ છે કે ભાઈ હું ખરીદનાર છું, ગ્રાહક છું, તમે વેપારી છો. યાદ રાખજો કે તમે હાલમાં વેપારી છો, હું હાલમાં ગ્રાહક છું. હું તમારી પાસે માલ સામાન માગું છું, તો કઈ રીતે માગશું એ અંગે હું તમને સમજાવું છું. ઓર્ડર કઈ રીતે આપશું એ અંગે હું તમને સમજાવું છું. બરાબર? સમજાઈને ઉદાહરણ. વેચનાર કાયદેસર રીતે જોડે છે. હું તમને ઓર્ડર આપું એટલે ખરીદનાર જે કહે છે એટલે કે હું તમને જોડું છું. આપણે બંને જોડાયેલી છીએ, હળવે નજીક આવીએ છીએ. ઓકે. અલગ અલગ વેપારી ગ્રાહક, અલગ અલગ વેપારીઓ, અલગ અલગ ગ્રાહકો, બધાની અલગ અલગ રીત હોય લખવાની. કોઈ કોષ્ટકમાં લખે 1 2 3 4 5 6 બધા નામ માલ સામાન લખે, કિંમત લખે, ગુણવત્તા, બ્રાન્ડના નામ લખે, બધું અલગ અલગ લખે. જ્યારે ગ્રાહકો જે બીજા અલગ હોય માળખું ફોર્મ બની નાખે, ફકરા વાઇઝ લખી શકાય. આ માલ સામાન વિગતો ગમે તે રીતે લખી શકાય. ગ્રાહક જ્યારે વેપારીને ઓર્ડર આપે છે, શું કીધું? ગ્રાહક એટલે કે હું તમને જ્યારે ઓર્ડર આપું ત્યારે બદલામાં વેપારી પણ પ્રત્યુત્તર આપતી વખતે ઓર્ડર પત્ર સાથે મોકલાવશે. મેં તમને ઓર્ડર આપ્યો, બરાબર, તમે માલ સામાન મોકલાવશો ત્યારે સાથે સાથે તમે મેં જે આપ્યું ઓર્ડર પત્રક પણ મોકલાવી દઈશું. શું કામ? મને ખબર પડે મેં લખ્યું એ પ્રમાણે છે ને અંદર એ ચેક કરી શકાય. ગ્રાહક પણ ઓર્ડર પત્રક સાથે કવરમાં પેકિંગમાં આપણે કવર ઘણી બધી કે ગયા હોય તો કંઈક મેરેજમાં છે તે છે કંઈક જતા હોય ને, સમજે? ગયા હોય તો ની વાત છે, જતા હોય ત્યારે કવરમાં પૈસા નાખી મોકલીએ. ખબર ને? કવરમાં પૈસા આપીએ. આપણને શરમ લાગતી હોય, ભાઈ કોઈ ભાડી જાય, આપણે મુદ્દે લઈ પાયો 100 150 200 સમજાય ને, એટલે આપણે શરમ બહુ લાગે. પછી આપણે કવરમાં ફિટ કરી દઈએ. આ કવર લંબચોરસ આવે, આવું આવે છો. જમણી બાજુ આ સાઈડથી ખુલતું હોય, બરાબર? એટલે આ રીતનું કવર આવે, એટલે આ રીતે આમ પત્ર અંદર મૂકી શકાય. એટલે આ રીતનું આખું કવર આવે, બરાબર? એટલે આ રીતનું આખું લંબચોરસ પ્રકારનું કવર આવે, બરાબર? આ કવર પ્રમાણે કવરમાં મોકલવાના હોય, કોઈ પણ પત્ર હોય કવરમાં જ હોય. ઓકે, ચાલો ઓર્ડર આપતો પત્ર લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો કઈ સમજે? આપણે આ ભણીશું સવાલ 1 માર્ક્સના. ભાઈ ઓર્ડરમાં આવે શું? તો કે ઓર્ડર એટલે હુકમ, ગુજરાતીમાં વિનંતી, વાણિજ્ય પત્ર કહેવાનું. ઓર્ડર આપતા પત્રો એટલે શું? તો જવાબમાં લખવાનું માલ સામાન મોકલવાની વિનંતી કરતા પત્ર. બધું કાંઈ નહીં, 2 સવાલ MCQ ખાસ યાદ રાખવાના. આગળ આવી જાઓ. ઓર્ડર આપતો પત્ર આપતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો કઈ એ સમજીએ. 4 માર્ક્સનો સવાલ છે, 4 માર્ક્સ. આની પછી આપણે પત્ર શરૂ કરવાના છે, લખવાના. ત્યારે આપણે આ બધું આવશે એમાં લખવાનું કે ભાઈ લખો ત્યારે હું ધ્યાનમાં રખાય, હું લખાય, કયા કયા શબ્દો વપરાય એ અંગે. વેચાણ કરતા પાસેથી પૂછપરછના પ્રત્યુત્તરનો પત્ર મળતા શું કીધું? વેચાણ કરતા જે વેચે છે, બરાબર, એની પાસેથી આપણે પૂછપરછનો પત્ર મેળવતો એટલે પૂછપરછનો પ્રત્યુત્તર આપતો પત્ર 5મા ચેપ્ટરમાં યાદ કરો.
મેં પૂછ્યું તમને, તમે જવાબ આપ્યો એટલે શું થયો? પ્રત્યુત્તર મને મળ્યો. એના આધારે ક્રમાંક, તારીખ, સંદર્ભ દર્શાવવા, જેમાં ભાવ, શરતો અનુકૂળ આવતા અમે પત્ર લખવા પ્રેરાયા અથવા ઓર્ડર આપવા પ્રેરાયા. એટલે કે લખવા જઈ રહ્યા છીએ. લખવાનું તમારો પૂછપરછનો જવાબ આપતો પત્ર, યાની કે પ્રત્યુત્તર આપતો પત્ર આ તારીખે જે તે તારીખે મળ્યો, એ તારીખ લખવાની શરૂઆત કરો કે તમારો આ તારીખે પત્ર મળ્યો. અમને ભાવ અને શરતો ખૂબ જ અનુકૂળ આવી, યોગ્ય છે, વ્યાજબી છે. અમે ઓર્ડર આપવા જઈ રહ્યા છીએ, એટલે કે નીચે મુજબ ઓર્ડર આપીશું, એ પ્રમાણે ઓર્ડર આપવા જઈ રહ્યા છીએ, એટલું લખવાનું. હવે આપણે ઓર્ડર આપવાની શરૂઆત કરી દઈએ. બરાબર, આ શરૂ થઈ ગયું શું? પત્ર જ શરૂ થઈ ગયું માની લઈએ. અને પછી લાઈવ પત્ર ભણવાનું છે, ઓરિજિનલ લખીને તમને ભણાવીશ. કોષ્ટક મસ્ત સરસ. બરાબર, એમાં બધું જ લખવાનું આવશે. એટલે પહેલું વાક્ય આ રીતે શરૂ કરવાનું. આગળ માલ સામાનનો જથ્થો, ગુણવત્તા ઓર્ડર પત્રકમાં સ્પષ્ટતાપૂર્વક લખવાની. ભાઈ માલ સામાન કેટલો જોઈએ છે? કેટલો? 5 કિલો, 10 કિલો, 100 કિલો, 500 કિલો, 1000 કિલો, કેટલો ટન, કેટલા મણ જોઈએ છે? કેવી ગુણવત્તા? બધાને સારી જોતી હોય, સમજે? પૈસા ઓછા આપવા છે, વસ્તુ સારી જોતી છે, શક્ય બને ન બને, પૈસા સારા, વસ્તુ સારી, તો મળે. ચાલો, ઓર્ડર આપવાનો હોય તેવું સંપૂર્ણ વર્ણન, કાંઈ બાકી રાખવું નહીં, અર્થમાં અનર્થ થાય એવું કરવું નહીં. પછી શું થાય? માલ સામાન અહીંયા આવી જાય. માની લો ખુરશી ચેરનો મેં ઓર્ડર આપ્યો કે ભાઈ 100 નંગ ખુરશી મોકલાવો, આવો પરમ દિવસે મારે જોઈએ છે. બરાબર, કે 3 દિવસ પછી જોઈએ છે એવું મેં કીધું. ખુરશી આવી, પછી હું એમ કહું મેં આ સાઇઝમાં નહોતી કીધું, મેં આ કલરમાં નહોતું કીધું, મેં આવી આરામદાયક ખુરશી નહીં, મેં સિમ્પલ ખુરશી મંગાવેલી. એટલે ભાઈ તમે પૂછ્યું હતું પહેલાં, એટલે કે મેં તમને પહેલાં પૂછ્યું હતું, કીધું હતું કે આવી સાઈઝ, આવો કલર, આવા પ્રકારની આટલી કિંમતવાળી ખુરશી મોકલજો કીધું હતું નહીં? મેં ખાલી એટલું કીધું, ખુરશી મોકલજો. તો એની ઈચ્છા મુજબ બધી મોકલશે ને, એને ગમે એ પ્રમાણે. સમજાય છે? તો મારે સ્પષ્ટ વર્ણન કરવું પડે. એ બધું જ જેમ જેમ આવશે ને પત્ર, એમ બધું જ સમજાવવું રહેશે. કન્ફ્યુઝન બિલકુલ નહીં વધવા દો. સમજાય ને? પ્રશ્ન ઊભો નહીં થવાનો. ચિંતા નહીં કરતા, પૂરા ધ્યાન આપો. ચાલો, વાણિજ્ય પત્ર વધારે સ્પષ્ટ બનાવવા. શું કીધું? વધારે સ્પષ્ટ બનાવવા માટે ભાવપત્ર મુજબ, ભાવપત્રમાં હોય કોઈ ભાવ આપ્યો હોય, સૂચિ પ્રમાણે કયો ચીજ વસ્તુ, કઈ આઈટમ, એના કેટલા ભાવ છે, એ એકમ દીઠ કિંમતનો ફરીથી ઉલ્લેખ કરવો કે ભાઈ એકમ દીઠ કિંમતનો ઉલ્લેખ કરવો કે ભાઈ માની લો આ ખુરશી, બરાબર, સાઈઝ છે તો કે 2x3 ની ખુરશી સાઈઝમાં જોઈએ છે. બરાબર, કેટલા નંગ? તો કે 50 નંગ જોઈએ છે. કેટલા વાળી? તો કે 800 રૂપિયા વાળી. સમજાઈ ગયું? આને વર્ણન કેવું? સ્પષ્ટતા કેવું? ક્રમ વાળા પહેલા નંબરનો ક્રમ, પછી બીજા નંબરનો ક્રમ. માની લો ટેબલ મંગાવવા છે, ટેબલ. માની લો મારે બેન્ચીસ મંગાવી છે સ્કૂલમાં. માની લો અલગ અલગ ચીજ વસ્તુ મંગાવવા છે. તો આ રીતે બધું સ્પષ્ટ, કાંઈ બાકી રહેવું જોઈએ નહીં. કોઈ પણ કામ હોય પૂરું, પરફેક્શન, કમ્પ્લીટ, કોઈ એમાં શંકા કે કુશંકા પેદા ન થાય, એટલું કમ્પ્લીટ હોય ને ત્યારે પરફેક્શન કહેવાય. અને ત્યારે એનું 100% રિઝલ્ટ આવે. એ 100% એમાં હાંસલ થાય. સમજાય? ભૂલ ભરેલું હોય તો એમાં 100% રિઝલ્ટ ન મળે. તમે મારો કહેવાનો મતલબ સમજી ગયા? એટલે વાંચતા પણ રહેજો દીકરાઓ, નહીં તે નહીં આવડે. સમજાય? આપણું હગું તો છે નહીં કે ભાઈ હાલો આપણા કાકા થાય છે, ઓર્ડર આપતા પત્ર તો આપણને આપી દે માર્ક્સ, એવું તો કંઈ નથી. બધા હરખું જ લાગવું પડે, એટલે પાકું કરતું રહેવું. આગળ માલ સામાનનું જથ્થા પેકિંગ સ્પષ્ટતા કરી. ભાઈ જથ્થો કઈ પ્રકારે, પેકિંગ અમને યોગ્ય મળશે કે નહીં મળે, બરાબર, એ અંગે સ્પષ્ટતા કરી. ગુણવત્તા જળવાઈ રહે એવું પેકિંગ મોકલાવો. ભાઈ શિયાળાની મોસમ છે, ભેજ લાગી શકે, અથવા આવું માની લો આઉટ ઓફ કન્ટ્રી, વિદેશથી માલ સામાન મંગાવું છું, આયાત કરું છું, તો મારે કેવું પડે ભાઈ આવી રીતે પેકિંગ કરવું. માની લો દિલ્હીથી માલ સામાન મંગાવવું,
કે જમ્મુ કાશ્મીરથી ઉપરથી નીચે તામિલનાડુમાં જવા દો, કે ગુજરાતથી માંડીને પશ્ચિમ બંગાળ સામે કલકત્તામાં જવા દો માનસામાં, તો ભાઈ કેટલું અંતર છે. રેલવેમાં જાય કે ગમે એમાં જતો હોય ટૂંકમાં અંતર કેવું મોટું છે, કિલોમીટર કાપવાના બહુ વધારે. તો વચમાં આગ લાગવાની સંભાવના ખરી, ધડાકો થયો હોય ક્યારે તેમને વર્તમાનમાં ક્યારે ધડાકા થાય એમ નક્કી જ નહીં, હાલતા ધડાકો કરી દે, આપણે શું કરવું, કંઈ વધે નહીં. એટલે વીમો પેકિંગ યોગ્ય રાખવું, માલસામાનને કોઈ નુકસાન થવી જોઈએ નહીં, ગુણવત્તા જળવાય એવું. ચાલો આગળ, કઈ રીતે નાણાં ચેક દ્વારા મોકલવા. ભાઈ ચેક આપવો છે, ભાઈ ડ્રાફ્ટ, તમારે નાનો ડ્રાફ્ટ કાઢી દીધો, બેંકમાં જવાનું ડ્રાફ્ટ કાઢી દે વેપારી. રોકડ ભાઈ તમારે રોકડા જોતા કેશ ઓન ડિલિવરી રોકડા મળી જાય. ઉધાર ભાઈ ઉધાર આપવો પડશે, 50% ઉધાર આપો, કેશ ઓન ડિલિવરી આવશે ત્યારે 50% આપી દઈશ રોકડા, 50% 15 દી ખમો ને યાર કમેરા કરો. ત્યારે COVID-19 કોરોના ચાલે છે, ઉધાર આપો માલ સામાન. ભાઈ હું ગ્રાહક છું, તમે વેપારી છો, હું તમને વાત કરું છું, સાંભળજો ધ્યાનથી કે માલિક માલ સામાનના પૂરા પૈસા નહીં આપી શકું, 50% અત્યારે આપી દઉં માલ સામાન આવે ત્યારે, બરાબર. અને 50% માલ સામાન આવી ગયા બાદ 15મા દિવસે હું આપીશ, બરાબર. એમ કહી શકો સાહેબ કોરોના ચાલે યાર, COVID-19 ચાલે છે યાર, સમજો યાર, પછી આપીશ માલ સામાનના પૈસા. ઉધારમાં વાતચીત કરી ત્યારે કઈ રીતે વાતચીત કરવી બધું શીખીશું, ભણીશું. આમાં મુદ્દા બધું સ્પષ્ટતા કરવાની છે, કેટલો સમય મર્યાદા છે તે લખવી. ભાઈ ઉધાર છે તો કેટલો સમય મર્યાદા, 15 દિવસ પછી, 20 દિવસ પછી કે 10 દિવસ પછી ક્યારે આપશું, સ્પષ્ટ વર્ણન. માલ સામાન ક્યાં વાહન, કયા વાહનમાં મોકલશો અથવા મોકલાવો, તેમાં વીમાથી સુરક્ષિત છે. આગ લાગવાથી વરસાદના ભેજને કારણે કદાચ માલ સામાન નુકસાની આવે તો વેચવા જેવો ન રહે, ઘેરે રાખવા જેવો રહે, વેચવા જેવો ન રહે, સમજાય. એટલે એના કારણે વીમોથી સુરક્ષિત રાખવો પડે. માલ સામાન ક્યાં ઉતારવાનો છે, ક્યાં પહોંચાડવાનો છે તેની સ્પષ્ટતા. ભાઈ ધંધાના સ્થળ કે ધંધાના ગોડાઉન છે, ગોદામ છે, વખાર છે, ત્યાં ક્યાં મોકલવું છે. એકથી વધારે વસ્તુ હોય, એકથી વધારે મેં તમને કીધું ને એવી 1 2 3 4 5 વધારે હોય, જુદી જુદી બ્રાન્ડની, અલગ અલગ કંપનીની હોય, અલગ અલગ પેકિંગમાં હોય, પેકિંગ પણ અલગ અલગ હોય, વજન અલગ અલગ. ભાઈ 5 કિલોના એટલા, 10 કિલોના એટલા, 15 કિલોના એટલા, આ 500 વાળા એટલા, 800 વાળા એટલા, 1000 વાળા એટલા, 2x3ના, 4x5ના, 1x3ના, કયા અલગ અલગ બધું. તો ફકરા લખી બધું મિક્સ થઈ જાય, અર્થમાં અનર્થ થાય, અથવા તો ક્યારેક સમજવામાં વેપારીને ગૂંચવાય તો માલ સામાન બાંગો તાંગો આવી જાય, તો પાછો મોકલવો ને આપણે હેરાન થવાનું ને. એટલે સ્પષ્ટ લખવાનું, કોષ્ટક બનાવી દેવાનું, આપણે કેમ ગ્રાફ બનાવીએ એમ સરસ કોષ્ટક બનાવી દેવાના ખાના પાણી. એટલે સામેવાળા વ્યક્તિને સ્પષ્ટ મસ્ત સમજાય છે, કોઈથી ભૂલ જ ન થાય, સમજે. આવી રીતે સંપૂર્ણ કોષ્ટક રૂપે તૈયાર કરવો યોગ્ય છે, રેડી લાગે. આગળ ઓર્ડર આપ્યા પછી કેટલા દિવસમાં આવશે તે તારીખ સાથે માલ કહેવાનો. શું કીધું, ઓર્ડર આપી દીધો, કેટલા દિવસ સુધીમાં આવશે એ આપણે કહી દેવાનું કે ભાઈ આવનારા 10 દિવસ સુધીમાં માલ સામાન મોકલાવી દઈશું. જો માલ સામાન આવનારા 10 દિવસ સુધીમાં નહીં આવે એટલે કે મોડો આવશે, તારીખ પછી આવશે, તો સ્વીકારાશે નહીં અને રિટર્ન આવવા દઈશું નહીં. ટ્રકમાં રિટર્ન માલભાઈ નીકળે. મારે 5મા દિવસે માલ સામાન જોઈએ છે, 7મો દિવસ આવી ગયો માલ સામાન જ નથી આવ્યો, 8મા દિવસે માલ સામાન આવ્યો, એટલે હું કહે છે ત્યાંથી રિટર્ન વાળી જવા દે હાલે નથી જોતો. ભાઈ મોડું થઈ ગયું, મારા ગ્રાહકો પાછા આવી ગયા, અમારે ક્યાં નાખવાનું, ઘેરે રાખવાનું, જવા દે. સમજાઈ ગયું હું કીધું. એટલે આવું બોલવાનું નથી અને આવું લખવાનું નથી. હું કીધું પહેલાં વિવેકપૂર્ણ શબ્દ વાપરવાના છે કે ભાઈ જો માલ સામાન મોડું આવશે, તારીખ પછી આવશે તો અમે પાછો મોકલાવીશું, અમે સ્વીકારીશું નહીં. આવું પ્રેમથી બોલવાનું, બરાબર. ચાલો આગળ. ગ્રાહક અંતમાં છેલ્લે લાસ્ટમાં ગ્રાહક જો ગુણવત્તા સંતોષકારક હશે, સેટિસ્ફાઈડ હશે, યોગ્ય હશે, સારી ગુણવત્તા હશે, ગ્રાહક ફરિયાદ કરશે નહીં તેવી હશે તો
ભવિષ્યમાં અમે મોટા ઓર્ડર આપીશું. એટલે વેપારી હું ખુશ થઈ જાય, એટલે મસ્ત માલ સામાન ઓર્ડર આપે, ગુણવત્તા સારી આપે. સમજે કે ભવિષ્યમાં આપણે સ્કીમ આપી દીધી, હું ભવિષ્યમાં મોટો ઓર્ડર આપીશું, ચોસાવ લાગશે તો ભલે પછી આપી ન આપી 2 નંબરની વાત છે દીકરાઓ. સમજાય ને લખવું જરૂરી. માલ સામાન સારો હતો વાંધો છે. સમજાય ગયું? જો ભવિષ્યમાં મોટા ઓર્ડર આપીશું તેવું વલણ બતાવો, લખવું. આમ જે જરૂર પડે તે તમામ મુદ્દા લખવા, કોઈ બાકી રાખવા નહીં. એમ લાગે ભાઈ એવું હોય કે આમાં પુસ્તકમાં એવા મુદ્દા હોય નહીં તો લખી શકાય નવા મુદ્દા, તો કંઈ વાંધો નહીં, લખવાના. ટેન્શન નહીં લેવાનું, ચિંતા નહીં કરવાની. આ કંપની ધારા 1956 અને 2013 એસપી નથી, આ સીસી છે, કોમર્શિયલ કરેસ્પોન્ડન્સ, યાની કે વાણિજ્ય પત્ર વ્યવહાર. આમાં વ્યક્તિ, ગ્રાહક, વેપારીની ઈચ્છા મુજબ મનમાં જે આવે માળખા, ફોર્મા, જે યોગ્ય લાગે એ રીતે જાતે ભાષામાં લખતા હોય, કોઈ ફિક્સ આમ નથી. સમજાઈ ગયું? પણ આવું લખી શકાય. સમજાઈ ગયું? ઓકે. આ 4 માર્ક્સમાં છે, પણ તમારા અભ્યાસક્રમમાં નથી. એનો મતલબ એમ તો સાહેબ હું ખોટી મહેનત કરી ગઈ અત્યારે લીધી, ભણાવ્યું અમે ભણ્યા, કેવડો અમારો ટાઈમ બગાડ્યો, કાં એમ બોલશો તો સાંભળો. આ છે ને એની ઉપર પત્ર બનાવવાના છે. આ નહીં ભણીએ તો પત્ર જ થવાનું, એટલે ભણાવવું પડ્યું દીકરા. સમજાઈ ગયું? એટલે બાકી તો આપણે નથી અભ્યાસક્રમમાં, એ બધું અભ્યાસક્રમ પતી જાય પછી જ ભણાવવાના છે, સમય એ પ્રમાણે. બરાબર? પહેલાં અભ્યાસક્રમ જ ફોલો કરવાના છે, કવર કરવાનો છે. બરાબર? એટલે આ પ્રમાણે ડિસિઝન જે કે COVID-19ને આધારે એક્ઝામ સમયગાળાના અભાવને કારણે સ્કૂલો ખુલ્યા નથી, એના કારણે સરકારે જે ડિસિઝન લીધા એ પ્રમાણે 30% જે કટ કર્યો છે અભ્યાસક્રમ, એ પ્રમાણે આપણે ચલાવીએ છીએ. બરાબર? એટલે આ 4 માર્ક્સમાં નથી આવવાનું, પણ એટલું યાદ રાખવાનું કે ભાઈ આવશે પત્ર લખતી વખતે તો બહુ જ કામમાં આવશે. એટલે લખવો ફરજિયાત, પાકો કરવો જરૂરી છે. આ નહીં આવડે ને તો 5 માર્ક્સના 2 પત્ર છે જે આવવાના છે એક્ઝામમાં. નહીં આવડે દીકરાઓ, આના આધારે એ છે. એટલે એમાં સમજવાનું કે આ જ છે 5 માર્ક્સ, સમજીને પાકું કરવા મળવાનું. ઓકે, ચાલો નેક્સ્ટ લેક્ચરમાં ફરી નવા સવાલ, નવા પત્ર સાથે આપણે મસ્ત પત્ર ભણીશું. આવજો.